લો બોલો અરવલ્લીના બાયડમાં આશરે 6 મહિના પહેલા પકડાયેલા બુટલેગરનો ફરી દારૂનો ધંધો પૂરજોશમાં। બાયડ તાલુકા મથક છે અને રાજકારણમાં પણ સારું એવું નામ ધરાવે છે, ત્યારે વિચારવાનું એ રહ્યું કે બાયડ શહેરમાં ગાયત્રી હોસ્પિટલની બાજુમાંથી જતા રસ્તા ઉપર આવેલા બુટલેગરને આશરે 6 મહિના પહેલા જ રેડ કરી દારૂના જથ્થા સાથે દબોચવામાં આવ્યો હતો। તો બાયડ પોલીસના એવા તો કેવા આ બુટલેગર ઉપર 4 હાથ કે આજની તારીખમાં પણ આપ જોઈ શકો છો બિંદાસ દારૂ બિયરનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે। થોડા સમય પહેલા જ બાયડના તળાવ વિસ્તારમાં અંબેમાના મંદિર પાસે દારૂ બિયરની ખાલી બોટલ ટીનના સમાચાર પ્રસિદ્ધ થયા અને હજી થોડા જ દિવસ થયા છે, છતાં બાયડ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા અત્યારે આ વેચતા દારૂ માટે કોઈ જ પગલાં લેવાઈ રહ્યા નથી। તો પ્રજામુખે વાત ચર્ચાઈ રહી છે કે ક્યાંક આ બુટલેગરો અને પોલીસની મિલીભગત તો નથી ને। ગુજરાતના ગામડા સુધી પહોંચતી દારૂની આણીઓ યુવા પેઢી માટે ઝેર સમાન છે। જ્યાં સુધી આ બુટલેગરોને કડક પાઠ નહીં ભણાવવામાં આવે ત્યાં સુધી યુવાધન ઊંધું ઉગી જશે। હવે જોવાનું છે કે બ્લુ ક્રાઇમ ન્યૂઝના આ ખુલાસા પછી બાયડ પોલીસ શું પગલાં લે છે। બ્યુરો રિપોર્ટ, બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર।